બનાવવાની વિગતો અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ આઈ માતા હોટલ કમ્પાઉન્ડ ખાતેથી પ્રીતિદેવી હરિલાલ મોડિયા અને તેમના પતિ હરિલાલ મોડિયા તેમની પુત્રી કોમલ અને બાળકો સાથે ઘરે જવા માટે નીકળી મોટાલી પાટિયા પાસેથી ભરૂચ અંકલેશ્વર તરફ આવતા માર્ગ પર જવા રસ્તો ક્રોસ કરવા ઊભા હતા। તે દરમિયાન ફૂટપાથ પર આવી રહેલી એક ટેમ્પો ચાલકે તેમને અડફેટી લેતા પ્રીતિદેવીનું ગંભીર ઈજાના પગલે સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે હરિલાલ મોડિયાને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવ સંદર્ભે મૃતક દંપતીની પુત્રી કોમલ સિદ્દીકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। ટેમ્પો ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। બીજા બનાવમાં ગત 28 ડિસેમ્બરના રોજ મનીષ પાંડે ગલખોલ ટી બ્રિજ પર પોતાની બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, જેઓને ગંભીર ઈજા સાથે પ્રથમ જયબેન મોદી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની કિરણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ગત 3 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જે અંગે મૃતકના ભાણેજ મયંક ત્રિપાઠી દ્વારા ગત રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી।